જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું, હું પણ મજામાં છું. સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં. તો ભાઈ ઘણા દિવસ પછી છે ને પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. લગભગ 10-11 દિવસ પહેલા વ્લોગ બનાવ્યો હતો. ત્યારે અસ્મિતા ગઈ હતી એના પપ્પાના ઘરે રોકાવા ગઈ હતી. ત્યાં વ્લોગ બનાવ્યો. ત્યાર પછી વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો. આપણે મિની વ્લોગ રોજ આવતા હતા. ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જે ફોલોવર મિત્રો હોય છે એને ખબર છે કે આપણે મિની વ્લોગ ડેઈલી આવતા હતા. અને આપણે ફરજાનું કામકાજ શરૂ છે ત્યારે ઘરે ઢોરનો ફરજો બનાવવાનો છે. એના માટે સમજાય કાગળ નાખ્યો છે આપણે. ત્યાં અત્યારે ઢોર બધા બાંધવી છે અને ફરજાનું કામકાજ શરૂ છે ને એટલા માટે બધા ઢોરા બાંધવા પડે છે. અને આમ કહું ને તો અમનેથી વ્લોગિંગનો ટાઈમ જ નથી રહેતો. વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો જ નથી. ધીમે ધીમે થોડો ઘણો ટાઈમ કાઢીને વિડીયો બનાવી નાખું છું. તો અત્યારે ફર્સ્ટ ક્લાસ વ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું. તૈયાર થઈને નાહી લીધું કમ્પ્લીટ. અને અત્યારે જવાનું છે કેરાળા. મારા હા રિયામ જવાનું છે અસ્મિતાને અને માનસુને તેડવા. 10-11 દિવસથી રોકાણા છે. આટો ગયા હતા, રોકાણા છે. દવાખાને આવીને 2-4 દિવસ પછી સીધા વયા ગયા હતા કેરાળા. તો 10-15 દિવસ જેવું થઈ ગયું છે. તો અત્યારે આપણે તેડવા જવાનું છે. અને અમારે કેશુબેન તો ધાબે ચડી ગયા. વાર ધાબે ચડી ગયા. તમે શું લેવા બેન? તું શું લેવા આવી? હાલ તારે આવું માનસુને તેડવા જાઉં છું. આવું છે? હાલો તૈયાર થઈ જાવ. તૈયાર થઈ ગઈ? લે હા નહીં. હા શોર્ટલી કોને લીધી હતી? બાય લીધી હતી. તું રોઈ ત્યાં જ? હવે કેશુબેન છે ને શોર્ટલી રહેતા હોય ને એટલે રોવાનું કામકાજ શરૂ હોય એને. તું આ જોઈ હતી? આ શું કઈ જોઈ હતી ને કે ઘડેક રોઈ? કેટલી ઘણી રોઈ? હે હવે કેશુબેન ને એવું માથું વળવી દે એટલે એને રોવાનું શરૂ હોય. કે મેં શાંતા હોય ને તોય રોઈતી હોય. જો રોઈતી હતી ને તું? રોઈતી જ હોય. ચાલો મિત્રો ફટાફટ છે ને જવા દઈએ, કેમ કે મોડું નથી કરવું. વરસાદ પાણીના વેલા પાછા વેવી કરીએ. હું છું હે આમ જો રોય અડધી થઈ ગઈ. હે બેટા રોય અડધી થઈ ગઈ. કોને રોતી છે? રોકાવું જય માતાજી. પહેલાના હવનું સારું કરે બધાને હાજર રાખે. તો આપણે આજે વ્લોગમાં આપણે આજે કેટલા દિવસ થઈ ગયા? 15 દિવસ થઈ ગયા. માનસો 15 દિવસ થઈ ગયા ને? માનસો ટાટા કહી દે બધાને. ટાટા કહી દે બેન. આટલું મોટું થઈ ગયું. કેટલા દિવસ થી રોકાણે છે? એવું નથી. આડી ગીરી ને એટલે બહાર નું આવવા દીધી એટલે કબીન પપ્પા પાસે આવું હતું. તારા લેવાનું છે. અમે દાદા પૈસા તને નથી લઈ ગયા. તાર મામા પાસે રહેવાનો. મામા સાયકલ ને ધક્કો દેવાનો થાતો ખરી? થાતો એ બેન આમ સામું થતો તારા રહેવું છે? હે દાદા બોલા છે. દાદા ગામમાં છે. દાદા ગામમાં છે. વરસાદ શરૂ થઈ ગયો. ચાલો વરસાદ જવા દે. માનસુબેન ને પેલા આહુડા પડે ને એટલે વરસાદ આવ્યો. હાલ પાછળ બેહવાનો. આ પૂછલી ઓઠાડ દેવાય. થેલી વેલા લીધી. માનસુ ઓઠાડવા. માનસુ હાલ જલ્દી જ ન થાવ. તમારે ત્યાં કેટલું હવે થોડી પાછળ બે બેટા. છાટા આવે. છાટા આવે ને મજી તો લાવડાના સીમાડે પહોંચી ગયા અને વરસાદ આવ્યો એવું લાગે છે. તો ઠેર થી સાટા ધીમા ધીમા શરૂ છે. અમારે માનસુબેન ની આપદા ઓડી ગઈ. જો સમજો ખુશી કરી ઓઠી જાવ કે બે ખુશી કરી ઓડી કે આમ જો લેલાવાળા વરસાદ જો. ખાય ઉતરી જાવ ખાવું. અને જો ગાડીઓ આવે છે સાઈડ માં તાર્યું ને આપણે રોડ વિશે ઉભા છે. કઈ વાંધો આવશે ને? આ માઇક ને બધું હકેલીને ઘરે પહોંચી જાવી. પછી પાછા વ્લોગ બનાવીશું. ઘરે જાય તો વરસાદ જો દેખાતો નહીં એટલો વરસાદ છે. ચાલો વરસાદમાં હેરાન થવાના છે પણ પલાળતા જવું પડશે. હવે જો સાટા વધી ગયા. ઘરે પહોંચી ગયા અને વરસાદ હજી શરૂ છે. હમણાં આપણે પહેલી ગયા થોડા ઘણા અને હજી થોડા ઘણા કોરા સીવી અને આપણે જો ફરજાનું કામકાજ શરૂ છે ને. હા અમારા મિસ્ત્રી સાહેબ આવી બેઠા છે. મિસ્ત્રી મારા કાકા સાહેબ. કેમ થાય કાકા? કામ થાય છે કે નહીં થાય ચાલુ વરસાદે?
જો કે ચાલુ વરસાદે લોખંડ નું કામ ન થાય, વેલ્ડિંગ નું કઈ કામ ન થાય. આ બધું પડ્યું છે કામ આપણે વચમાં. પતરા તળવા કટિંગ કરવાના છે, લોખંડ ના પાઇપ કટિંગ કરવાના છે. વરસાદ રહે ને પછી કામ થાય, ક્યાં કઈ કામ નહીં થાય. વરસાદ રહી ગયો હવે અને છે ને પતરાનું કામકાજ શરૂ કરવાનું છે, કટિંગ નું. ના અમારા ભાઈ કારીગર છે હાલો કટિંગ કરવાનું શરૂ કરી દો હવે. પતરા કાપવાનું શરૂ કરી દીધું છે. તો અત્યારે છે ને આપણે પતરા નાખવાનું કામકાજ શરૂ કરી દીધું છે. આટલા પતરા નાખી દીધા, થોડાક બાકી જશે, એટલા બાકી જશે. અને મિસ્ત્રી પાસે કઈ સંભળાવ નથી દેતા, એટલો અવાજ કરે. એને ખબર છે ને વિડીયો શરૂ એટલે સાહેબ વધારે ઠપકારે. પતરું હાલો પતરું લાવી દે. તો ભાઈ ફાઇનલી બધા પતરા સડી ગયા આપણે. અને જો ખાસ આર્યા બુરવાના છે. અને આ છેલ્લો પતરાનું કામકાજ શરૂ છે. છેલ્લા પતરા સ્ક્રૂ મારી દો ને એટલે રેડી બધું કામકાજ કમ્પ્લીટ થઈ જાય. પછી જો એક ખાસો બુરવાનો, એક એ બધા છે આપણે સિમેન્ટનો માલ બનાવી દેવા, નાખીને વીટું મૂકીને સણતર કરી નાખવાનું રેવલમાં. ભરતી બધી બહાર કાઢવી પડશે. જો આપણે જેસીબી ભરીને ભરતી એટલે થોડીક વધારે ભરાઈ ગઈ. અને હવે 2 ટ્રેક્ટરના ફેરા છે એટલી વધી છે. એ બધી તગાર બહાર કાઢવાની. માંડીમાં થોડો ખાટોડો થયો, ઝાઝો નહીં, થોડુંક એવું ખડ થઈ ગયું છે. એટલે ખડ લેવા આવ્યા હતા, આ બાજુ કોળિયું પડીને એટલું થોડુંક એવું ખડ થયું છે, દેખાય છે આટલું એવું ખડ થયું છે. અને આ બાજુ હજી બાકી છે. એટલે એક ગાંડી લઈને માનસુન પપ્પા ગેસ નાખવાને, આપણે હજી એક પોટકું થાય ને એટલું અહીંયા પાથરા પડ્યા છે. અને અહીંયા થોડોક રહી ગયો છે, તો પહેલાં આપણે એટલો ખેંચી લેવી. વરસાદ આખો જી શરૂ રહેતો હતો અને અમારે ફરજાનું કામ ચાલુ છે, એટલે ગાયો માટે. એટલે પડામાં આવવાની કંઈ નવરાઈ રહેતી નથી, બધા એમાં ને એમાં મતતા હતા. કેમ કે બેલા આંબાવામાં માલ બનાવવામાં, એટલે પડામાં કોઈ આવતું જ નહોતું. હમણાં જો કે 15 દિવસથી પડામાં હાથી આંખોને એમ ઘડી બગડી અવાતું હતું. કાંક તો વરસાદ આવી જાય ને, કાંક થોડું ઘણી નવરાઈ હોય તો ત્યાં આપણે ફરજામાં બધાને મથવાનું હોય. એટલે આજ ફાઇનલી થોડીક નવરાઈ લઈને વહી આવ્યા. એમ થોડું કીધું એકાદ 2 ગાંડી ખેંચી આવી. તો આવું ખર્ચ થઈ ગયું. તમારે કેવું ખર્ચ્યું કોમેન્ટ કરજો. આવું ખર્ચે કોઈને, કેમ કે ખાલી ખેતીનું કરતા હોય ને એટલે ખર્ચ ન થાય. પણ અમારે બધું ગાયોનો ફરજવર કામ ચાલુ હતું. એટલે બેલા આંબાના આપણે ઘરના જ બધા અંબાવતા હતા, એટલે થોડું કેવરાવતું હતું. કાંઈ વાંધો નહીં. હવે થોડું ખડ લઈ લેવી. અને જો આને ઘી કહેવાય એ બધા કોમેન્ટ કરજો. અમે કણેજરો કીધા અને હું આ ભાજી કરવાની હોય એને કણેજરો પણ થોડોક લઈ લીધો છે. રીંગણા ઉતારી લીધા શાક બનાવવા. વિનતાબેન લઈને વહી ગઈ છે. ને હજી માનસુન પપ્પા બીજી ગાંડી લઈને આવે લેવા આવે ને ત્યારે મારે જવાનું છે. તો ફટાફટ આટલું ખડ ખેંચી લઉં આવે ને તો ભલે કશે હું ગયો ને ત્યારનો નખરી વિડીયો બનાવે, કાંઈ વાંધો નહીં. હાલો ફટાફટ આટલું ખેંચીને પાથરા કરી દઉં એટલે આવે. એટલે પછી પોટકો લઈને આપણે વ્યૂ જવાનું છે. કેમ કે ઢોર દોવાનું ને એવું ટાણું થઈ ગયું છે. એટલે જઈને હજી વાયદું કરવી, ઢોર ફેરવીને એવું કરવી ને તો દી અથમું થઈ જાય. જો કે થોડોક દી રહ્યો છે, હજી આથમો જ નથી. પણ હજી તો જઈને વાયદું ને એવું બધું કરવાનું બાકી છે. એટલે વ્યૂ જવાનું. ચાલો ફટાફટ આટલું ખડ ખીની નાખ્યું. આમ જો ખડ કેવું થઈ ગયું છે. તારા વગર કોણ આમાં ખડ લે? તમે અમે શું કામ કરીએ? અમે નવરાત ન રહેતા ઘરના કામમાં. આમાં ક્યાં કામ કરવું? આવડું ખડ થઈ ગયું. જો માંડવી વાવી ને તેનું ખડ નથી લીધું. આવડું થઈ ગયું. એક ગાંઠ નાખી આવવાની, બીજી ગાંઠ છે. ના 4 વાગે આવ્યા હતા, 5:30 થયા ને 1.5 કલાકમાં 2 ગાંઠ ખડ દીધી. 2 ગાંઠ ખડ કેવડું ખડ થઈ ગયું. તમે વિચાર તો કરો મિત્રો. ખડ નાખવા જાય છે. હવે એક ગાંઠ નાખી દો એટલે હાલો ઘરે ગયા જઈએ. એક ગાંઠ પાથરો બધું સરખું જ છે ને. આટલો ખૂણો લેવા જાય ને એટલે ફરી હાથે હાકી નાખવું છે. કેમ કે ઉગાવો નાનો મોટો ઉગતો આવતો ને બધો પાછો એકવાર નાશ થઈ જાય. તો ફૂલડા દેખાવ મળે. ખડ વધી ગયું એટલે ગયા હતા બાબરા હેર કટિંગ કરાવવા. તો વાળ કપાઈને વ્યવસ્થિત કર્યા. અને જે આપણે ફરજાનું કામકાજ જે શરૂ છે. પતરા નાખી દીધા પણ સપોર્ટ મારવાનું કામકાજ શરૂ છે. ચાલો અત્યારે ના જાય, આપણે કેટલાક કામ પુગાડ્યું જોઈ. અને જો ફરજા બધું દેકારો કરે થાય કે અત્યારે કિશુન માનસુન ભતુન બધા
વાગી ગયા છે 8, હજી 8 વાગ્યા ને તો કામ નથી પૂરું થયું. તો ડ્રીલ થી હોલ પાડવાનું ચાલુ છે. કેમ કે આમ ઊભા સપોર્ટ મારવા પડે ને પતરાને, નકર તો પવન આવે ને તો ઉડાડ નાખે બધું. અને આમાં તો સંભળાતું નથી અત્યારે. મિસ્ત્રીભાઈ જે કામ નથી પૂરું કર્યું. આમ જો આ રીતના સપોર્ટ મારવાનો છે આપણે ઉપરથી નીચે. જો કેમ કે પવન કે વાવાઝોડું થયું હોય ને તો પતરું છે ને ઉચકી ન જાય. સપોર્ટ મારવો અને આપણે સુરક્ષામાં રહેવું સારું, સાવધાન રહેવું સારું. અમારા કાકા જો હજી મથે જો બીજે ગમે ના કામે ગયા હોય ના આટલું બીજો મથે. આ બહુ જાજુ મથે છે. કા તમે બીજે કામે ગયા કેટલા વાગ્યા હોય કામ કરો? હા 100 વાગ્યા હોય બીજે ગમે ના કામે ગયા હોય ને તો કામ કરે. આ કને અત્યારે 8 વાગ્યા ને તો હજી કામ ચાલુ છે. 8:30 થયા તો જબ 8:30 વાગ્યા હોય કામ કરે છે. આવા મિસ્ત્રી હોવા જોઈએ. તો આ રીતના સપોર્ટ મારવી છે અત્યારે. ઘણું કામ છે ને પૂરું થઈ ગયું છે. હવે છે ને 4-5 સપોર્ટ મારવા બાકી છે ને કાલે મારવા. અત્યારે વાગી ગયા છે 9, જમવાનો ટાઈમ થઈ ગયો છે. 2-3 સપોર્ટ રહ્યા બાકી. પાઇપ વાળીને તૈયાર છે અને સપોર્ટ કાલે મારશું. તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીશું. લાઈક, શેર, સબસ્ક્રાઇબ ને કરી લેજો. તો મળ્યું આવતા વ્લોગમાં ક્યારેક. બાય બાય.